નમસ્કાર. દેશભરના 28 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો વર્ષોના અન્યાય બાદ આખરે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને હવે ન્યાય મળવા જઈ રહ્યો છે. આગામી 1 જાન્યુઆરી 2026થી સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આંગણવાડી કાર્યકરોનો પગાર 30,000 રૂપિયા પ્રતિ માસ સુધી જે છે તે સરકાર કરી શકે છે અને 30,000 માનદ વેતનની માગણી કરતો પત્ર ડબલ એન્જિન સરકાર એટલે કે હાલમાં મોદી સરકાર સુધી પહોંચી ગયો છે અને સોનિયા ગાંધીએ પણ ગતરોજ ગૃહમાં આ મુદ્દો આપ સૌ જાણો છો તે પ્રમાણે રાજ્યસભામાં ઉઠાવ્યો હતો અને સરકારે આ બાબતે હવે તડામાર તૈયારીઓ શરૂ કરી છે અને આગામી 1 જાન્યુઆરી 2026થી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ ડિવિઝન બેન્ચનો જે ચુકાદો છે તે ચુકાદાને આધીન નવું માનદ વેતન જે છે તે સરકાર દ્વારા કરી આપવાની વાત ચાલી રહી છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે છેલ્લા 2 દાયકાથી પોતાના મુખ્ય મુદ્દા એવા કે માનદ વેતન વધારા સહિતના જે 20 જેટલી પડતર માંગણીઓને લઈ અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જેઓ સરકારો સામે ઝઝૂમી રહ્યા છે, સરકારો સામે આંદોલન કરી રહ્યા છે, તેમની આખરે જીત થઈ ગઈ છે અને ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત હાઈકોર્ટના સિંગલ બેન્ચ જજનો 30 ઓક્ટોબર 2024નો જે ચુકાદો છે તેને પલટી નાખી અને આંગણવાડી કાર્યકર બહેનોને હાલમાં જે 10,000 રૂપિયા માનદ વેતન મળી રહ્યું છે ગુજરાતમાં, તેને વધારીને 14,800નો વધારો કરી 24,800 રૂપિયા નવું માનદ વેતન કરી આપવાનો, સાથે જ તેડાગર બહેનોને જે હાલમાં 5,500 રૂપિયા માનદ વેતન મળી રહ્યું છે ગુજરાતમાં, તેમાં 14,800 રૂપિયાનો વધારો કરીને નવું માનદ વેતન 20,300 રૂપિયા કરવાનો જે છે તે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને રાજ્ય સરકારને 1 એપ્રિલ 2025થી આ નવું માનદ વેતન વધારો જે છે તે લાગુ કરવાનું કહ્યું હતું અને જ્યારે પણ રાજ્ય સરકાર આગામી 6 મહિનામાં આ બાબતે જાહેરાત કરે, સરકાર જે છે તે 1 એપ્રિલ 2025થી એરિયસ ચૂકવવા માટે પણ સરકારને કહેવામાં આવ્યું છે. તો હાલમાં જે છે તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે અને આગામી 1 જાન્યુઆરીના રોજ આ માનદ વેતનને લઈ અને જે છે તે વધારો જાહેર કરવામાં આવે છે. જાણીશું વિડીયોમાં વિગતવાર કે શું છે આ માનદ વેતન વધારાની સત્યતા, શું છે તમામ બાબત, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બહેનો બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આંગણવાડી કાર્યકર બહેનોનો જે પગાર છે તે 30,000 રૂપિયા પ્રતિ માસ થઈ જશે. આંગણવાડી કાર્યકર માટે 30,000 માનદ વેતનની માંગણી કરતો પત્ર હાલમાં જ ડબલ એન્જિન સરકાર એટલે કે મોદી સરકાર સુધી પહોંચી ગયો છે અને સોનિયા ગાંધીએ પણ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આપ સૌ જાણો છો તે ગત મંગળવારના રોજ રાજ્યસભામાં કોંગ્રેસના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ સભ્ય એવા સોનિયાબેન ગાંધી દ્વારા જે છે તે આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં જે છેલ્લા 7 વર્ષથી કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાનો વધારો નથી કર્યો તે માનદ વેતન ડબલ કરવાની માંગ કરી હતી. એટલે કે હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા જે ICDS પ્રોજેક્ટમાં 60% માનદ વેતન જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે, કારણ કે ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા ચલિત એક પ્રોજેક્ટ છે અને જેમાં વર્ષ 2018થી સરકાર દ્વારા કાર્યકર બહેનોને 4,500 રૂપિયા તેમજ તેડાગર બહેનોને જે 60% માનદ વેતનના હિસ્સામાં 2,250 રૂપિયા માનદ વેતન દર માસે ચૂકવવામાં આવી છે. તદુપરાંત રાજ્ય સરકારો 40%ના ધોરણે હાલમાં રાજ્ય સરકારો 100% કરતાં પણ વધારે કોન્ટ્રીબ્યુટ કરી રહી છે અને તમામ રાજ્ય સરકારોમાં અંદાજિત કાર્યકર બહેનોને 8,000 થી 9,000 રૂપિયા તેમજ તેડાગર બહેનોને 4,000 થી 5,000 રૂપિયા માનદ વેતન દેશભરમાં મળી રહ્યો છે. પરંતુ ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યારથી લઘુત્તમ વેતન પગાર વધારો કરી આપવાનો જે છે તે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવે છે બંને સંવર્ગોને, કાર્યકર અને તેડાગર બહેનોને, ત્યારથી આંગણવાડી કાર્યકર બહેનો જે છે તે વિવિધ રાજ્ય સરકારો સામે લડત લડી છે, કહી શકાય કે આંદોલનને ચડી છે અને સરકાર દ્વારા હવે 30,000 રૂપિયા માનદ વેતન માંગણી કરતો પત્ર પણ ડબલ એન્જિન સરકાર એટલે કે મોદી સરકારને પ્રાપ્ત થઈ ગયો છે. તો આંગણવાડી કાર્યકર માટે 30,000 માનદ વેતનની માંગણી કરતો પત્ર ડબલ એન્જિન સરકાર સુધી પહોંચ્યો છે અને સોનિયા ગાંધીએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તો વાત કરીશું 30,000 રૂપિયા માસિક પગાર અને રાજ્ય સરકારના કર્મચારીની માંગ કરવામાં આવી રહી છે. આ પત્રમાં કેન્દ્રીય યોગદાન બમણું કરવાની માંગ એટલે કે જે હાલમાં આપણે ઉપર વાત કરી તે પ્રમાણે વર્ષ 2018થી જે કેન્દ્ર સરકારે વધારો કર્યો નથી તેને બેવડું કરવાની માંગ છે અને તેમને મનરેગા કામદારો કરતાં પણ ઓછો પગાર મળી રહ્યો છે તે ચિંતાનો વિષય છે.
તો વાત કરીશું આંગણવાડી કાર્યકરના માનદ વેતન અંગે ફરી એકવાર અવાજ ઉઠવા લાગ્યો છે. એક તરફ વિપક્ષી સાંસદ સોનિયા ગાંધીએ દેશની સંસદમાં આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારાની માંગ ઉઠાવી હતી, તો બીજી તરફ રાજ્યના ઘણા વિસ્તારોમાં આંગણવાડી કાર્યકરોએ હવે તેમના માનદ વેતન અંગે મોરચો ખોલ્યો છે. આંગણવાડી કાર્યકરોએ સરકારને પત્ર લખીને માનદ વેતન વધારીને 30,000 રૂપિયા પ્રતિ માસ કરવાની માંગ કરી છે. તો આંગણવાડી કાર્યકરોનો પગાર 30,000 રૂપિયા પ્રતિ માસ કરવા સરકારને આવેલા માંગણી પત્રમાં આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું છે કે અમે વિવિધ સરકારી યોજનાના અમલીકરણમાં ખંતપૂર્વક રોકાયેલા છીએ. આમ છતાં અમે છેલ્લા ઘણા વર્ષોથી નજીવા વેતન પર કામ કરી રહ્યા છીએ. આમાં પૌષ્ટિક ખોરાકનું વિતરણ હોય, સર્વે સારાંશ અહેવાલ હોય, સગર્ભા સ્ત્રીઓ અને કિશોરીઓની નિયમિત આરોગ્ય તપાસ હોય, બીએલઓનું કાર્ય હોય, રસીકરણ કાર્ય, પોલિયો નાબૂદી કાર્યક્રમ વગેરે જેવા કાર્યક્રમોમાં અમે ખંતપૂર્વક જે છે તે અમારો સમય આપીએ છીએ. આમ છતાં સરકાર અમને મનરેગા કાર્યકર કરતાં પણ ઓછું માનદ વેતન આપી રહી છે. તેમણે કહ્યું કે મોંઘવારીના યુગમાં આ નજીવા માનદ વેતનને કારણે તેમના પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે સરકાર પાસેથી રાજ્યના કર્મચારીઓનો દરજ્જો અને માસિક 30,000 રૂપિયા પગારની પણ માંગ કરી છે. તો ગત મંગળવારે રાજ્યસભામાં સોનિયા ગાંધીએ પોતાના માનદ વેતનમાં વધારો કરવાની પણ માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધીએ સંસદમાં રાજ્યસભામાં કહ્યું હતું કે આશા કાર્યકર બહેનો અને આંગણવાડી કાર્યકરો પર ભારે કામનું દબાણ છે અને તેમને ઓછું માનદ વેતન ચૂકવવામાં આવી રહ્યું છે. સરકારે લગભગ ICDS પ્રોજેક્ટમાં દેશભરમાં 3 લાખ કરતાં વધારે ખાલી જગ્યાઓ છે તેને ભરવા અને તેમના માનદ વેતનમાં કેન્દ્રીય યોગદાન બમણું કરવા માટે તેમણે વિનંતી કરી હતી. 0 કલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કામ કરતા આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો અને ઘણા મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોના અમલીકરણમાં રોકાયેલા સહાયકો અને સમુદાય સંસાધન કાર્યકરો ભારે કાર્યભાર હેઠળ છે, જ્યારે તેઓ જાહેર સેવાઓ પહોંચાડવામાં મોટો ફાળો આપી રહ્યા છે. મહિલા સશક્તિકરણ તરફની પહેલી પહેલ. તેમણે કહ્યું હતું કે આ પહેલ મહિલા સશક્તિકરણ તરફ લેવામાં આવી હતી, પરંતુ જાહેર સેવામાં તેમના વિશાળ યોગદાન છતાં આ મહિલા કાર્યકરો ભારે દબાણ હેઠળ છે અને તેમને ઓછું વેતન ચૂકવવામાં આવે છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને વર્ષ 2018થી દર મહિને 4,500 રૂપિયા અને તેડાગર બહેનોને દર મહિને 2,250 રૂપિયાનું ખૂબ જ નજીવું માનદ વેતન આપવામાં આવી રહ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે દેશભરમાં આશા કાર્યકરો રસીકરણ કાર્યક્રમો ચલાવે છે અને માતૃત્વ અને પરિવાર કલ્યાણના કાર્યમાં સરકારને મદદ કરે છે, છતાં તેમને ખૂબ જ ઓછું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળે છે. તો આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન ખૂબ ઓછું છે, તેવી જ રીતે આંગણવાડી કાર્યકરોને પણ ખૂબ જ ઓછું માનદ વેતન મળે છે એમ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસના નેતાએ ધ્યાન દોર્યું હતું કે દેશભરમાં વિવિધ સ્તરે સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે ICDSમાં 3 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે. તેમણે કહ્યું કે આ ખાલી જગ્યાઓ લાખો માતાઓ અને બાળકોને આવશ્યક સેવાઓ મેળવવાથી રોકી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે આ જગ્યાઓ ભરાય છે ત્યારે પણ તે વસ્તીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અપૂરતી છે, કારણ કે વર્ષ 2011ની વસ્તી ગણતરી પછી ડેટા અપડેટ કરવામાં આવ્યો નથી. સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને આ પ્રાથમિકતાઓ પર રાજ્ય સાથે કામ કરવા, બધી જ ખાલી જગ્યાઓ ભરવા તથા બધા કામદારોને સમયસર પગાર આપવા અને આ ફ્રન્ટલાઇન કામદારોને ચૂકવવામાં આવતા માનદ વેતનમાં કેન્દ્રીય યોગદાન જે હાલમાં 4500 રૂપિયા અને 2250 રૂપિયા અનુક્રમે મળી રહ્યું છે તેને બમણું કરી અને કાર્યકર બહેનો માટે 9,000 અને તેડાગર બહેનો માટે 4,500 રૂપિયા કરવા વિનંતી કરી છે. કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ 2500થી વધુ વસ્તીવાળા ગામડાઓમાં વધારાની આશા કાર્યકરોની નિમણૂક કરવા અને બાળકોના પ્રારંભિક શિક્ષણને ટેકો આપવા માટે આંગણવાડી કાર્યકરોની સંખ્યા બમણી કરવા માટે પણ સરકારને વિનંતી કરી છે. આમ આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર 30,000 રૂપિયા પ્રતિ માસ કરવાને લઈ અને સરકારે ચર્ચાઓ ચાલુ કરી છે. આગામી 1 જાન્યુઆરી 2026થી સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન આ પગાર વધારો મંજૂર કરવામાં આવશે, તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નવું માનદ વેતન મળી જશે. જય હિન્દ.